અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર 26 નવેમ્બરના રોજ હોંગકોંગના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગ હજુ પણ કાબૂમાં છે। બહુમાળી રહેણાંક સંકુલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે બચાવ ટીમો ગુરુવારે 28 નવેમ્બર 2025 બીજા દિવસે પણ સંઘર્ષ ચાલુ રાખ્યો હતો। મૃત્યુઆંક વધીને 94 થયા છે, જ્યારે 280થી વધુ લોકો ગુમ છે। અધિકારીઓએ તેને 70 વર્ષ શહેરની સૌથી ખરાબ દુર્ઘટના ગણાવી હતી। અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે આશરે 76 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 43 લોકોની હાલત ગંભીર છે। મૃતકોમાં એક ફાયર ફાઇટરનો પણ સમાવેશ થાય છે। ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે। 7 બ્લોકમાંથી 4માં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવી લેવાયો છે, જ્યારે બાકીના 31 માળના મકાનોમાં ઉપરના માળે આખી સાંજ સુધી આગ ચાલુ રહી। એક વિશાળ બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા રહેવાસીઓને ઇમારતોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। સરકારે આ મામલે ફોજદારી તપાસનો આદેશ આપ્યો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે 32 માળ ઊંચી દરેક ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે। હોંગકોંગ સરકારે અસરગ્રસ્ત લોકો માટે HK$300 મિલિયન આશરે $43 મિલિયન ની રાહત સહાયની જાહેરાત કરી છે। સેંકડો વિસ્થાપિત રહેવાસીઓને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે। બસ આજ માટે એટલું જ નહીં। મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।